સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? તો આપણે આજે રાતડીએ મારા ભીનીબાના ઘરે આવી ગયા. મારા બીજા ભીનીબા છે રાતડીએ. તો ચાલો તમને બધા એમનું ઘર ને સરસ મજાનું એમનું કેવું મોટું બધું અને સરસ મજાનું ઘર છે. અને ત્યાં એમને વૃક્ષો પણ કેટલા પણ વાવેલા છે અને એમને બહુ સરસ મજાનું બધું છે. તો તમને બધાને આપણે બતાડીશું. તો ચલો તમને બધાને બતાડી. તો તમે જોઈ શકો છો મારા ભીનીબા છે એમનું આ ઘર છે. આપણે અત્યારે બહાર ઊભા છે એટલે તમે બહુ સરખી રીતે નહીં દેખાય. તમે જોઈ શકો છો. એમના ઘરે જવા માટે 2 ગેટ છે. આ છે નાનો ગેટ એટલે બીજો ગેટ, અને આ છે પહેલો ગેટ. આ ફર્સ્ટ ગેટ છે. તો ચલો તમને આપણે ઘર બતાડીએ. તો ચાલો હવે આપણે એમના ઘરની અંદર જઈએ. તો અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા કેટલા બધા વૃક્ષો વાવેલા છે. અહીંયા ફૂલ ઝાડ વાવેલા છે. અહીંયા નારિયેળી વાવેલી છે. અને આ જે વૃક્ષ છે નારિયેળી જેવું કંઈક વૃક્ષ છે, આનું નામ તો મને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો શું નામ છે આનું. અહીંયા જો મધ બેઠું, કેવડું મોટું બધું મધ છે. તો ચાલો હવે તમને અમે અંદરનો સીન પણ દેખાડશું. આ એમની મોટર છે. તો ચાલો હવે આપણે એમના ઘરને અંદર જઈએ અને તમને બધું બતાડીશું. તો અહીંયા જો સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા કિચન જોવા મળી શકે છે. આ છે એમનું કિચન એટલે રસોડું. અહીંયા ડાઇનિંગ ટેબલ છે. અહીંયા તમે બધા જમીને આપણે જમવા બેસીએ એ છે. અહીંયા જો હવે અહીંયા આપણે હોલ છે. તો ચાલો હવે આપણે ઉપર જઈએ. તો આપણે હવે ઉપર પહોંચી ગયા અને ઉપરનો પહેલો રૂમ. ને અહીંયા મંદિર છે. ને અહીંયા બાલ્કની છે. આ બીજો રૂમ છે. આ ત્રીજો રૂમ છે.
તો હવે ચાલો આપણે ટેરેસ ઉપર જઈએ. આ મારા ભીનીબાનો રૂમ છે. હવે આપણે અહીંયાથી બહાર આવીએ તો આપણે અહીંયા સરસ મજાનો હિંચકો જોવા મળે છે. કેવો સરસ મજાનો હિંચકો છે. જો અહીંયા આપણે હિંચકીએ ને તો આપણે મસ્ત મજા આવે હિંચકવાની. હું તો આજે હિંચકું જ છું અહીંયા. તમારે કોઈ હિંચક હોય તો અહીંયા રાતડીએ આવજો મારા ભીનીબાના ઘરે. આપણે એકલા જ હિંચકવાનો આનંદ માણીએ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ હિંચકાની મોજ મારી લીધી. હવે આપણે ઘરમાં જઈએ. घोड़ी है हमारा हार्दिक मामानी है. केवी मस्तनी है हाव. ने आ मारा भीनीबानी भींस है. हमणा मारा भीनीबाने दोई लीधा. ને આ જે ઘોડી છે એનું નામ તેજલ છે. તેજલ તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. ને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો કાલે આપણે પાછા નવા વિડીયો સાથે મળીશું. આવજો.